ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે કે મુંબઈમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય હતી તે હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે. આના કારણે આગામી સમયમાં ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. વરસાદી સિસ્ટમનું કારણ. હાલમાં ગુજરાતમાં 5થી 5 વરસાદી સિસ્ટમની અસર જોવા મળી શકે છે. ચોમાસાની ધરી આજે ભુજ અને અમદાવાદમાંથી પસાર થઈ રહી છે. બંગાળની ખાડીમાં બનેલું પહેલું લો પ્રેશર હવે સાયક્લોનિક સર્ક્યુલેશન બનીને વિદર્ભ સુધી પહોંચી ગયું છે. અરબી સમુદ્રમાં પણ એક સર્ક્યુલેશન સક્રિય છે. અરબી સમુદ્રથી બંગાળની ખાડી સુધી એક ટ્રફ લાઇન સક્રિય છે. બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સક્રિય થયું છે અને તે મજબૂત બનીને વેલમાર્ક લો પ્રેશર બની ગયું છે. કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા? આગામી સપ્તાહમાં આ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં વિનાશ સર્જી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે 24 ઓગસ્ટના રોજ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર બનવાની પણ આગાહી કરી છે. મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. મુંબઈમાં સક્રિય થયેલી સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાતા ત્યાંના જનજીવનને અસર થઈ છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રવિવારથી જ મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો. મુંબઈમાં વરસાદના આંકડા. રવિવારે સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીના માત્ર 3 કલાકમાં મુંબઈમાં થયેલા વરસાદના આંકડા. ચેમ્બૂર 4.5 ઇંચ, ભાયખલા 4 ઇંચ, દાદર 4 ઇંચ, વરલી 4 ઇંચ, વિક્રોલી અને પરેલ 4 ઇંચ. આ માહિતી પરથી તમે અન્ય કોઈ